1229મો શબ્દ મિત્રો થાકવું. થાકવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો થાકવું ને અંગ્રેજીમાં કહીશું ટાયર્ડ. TIRED ટાયર્ડ મતલબ કે થાકવું. 1230મો શબ્દ થેપલા. થેપલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો થેપલાને અંગ્રેજીમાં કહીશું સેવરી ચપાટી, જેનું સ્પેલિંગ થાય SAVOURY સેવરી, CHAPATTI ચપાટી, સેવરી ચપાટી મતલબ કે થેપલા. 1231મો શબ્દ મિત્રો દડો. દડોને અંગ્રેજીમાં શું કહીશું? તો દડોને અંગ્રેજીમાં કહીશું બોલ, BALL બોલ મતલબ કે દડો. 1232મો શબ્દ દબાવવું. દબાવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો દબાવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેસ, TOOPRESS ટુ પ્રેસ મતલબ કે દબાવવું. 1233મો શબ્દ દર્દ. દર્દને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? તો દર્દને અંગ્રેજીમાં કહીશું પેન, PAIN પેન મતલબ કે દર્દ. 1234મો શબ્દ મિત્રો દવા. દવાને અંગ્રેજીમાં શું કહેવાય? તો દવાને અંગ્રેજીમાં કહીશું મેડિસિન, MEDICINE મેડિસિન મતલબ કે દવા. 1235મો શબ્દ મિત્રો દહીં. દહીંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દહીંને અંગ્રેજીમાં કહીશું યોગર્ટ, YOGHURT યોગર્ટ મતલબ કે દહીં. 1236મો શબ્દ મિત્રો દાઝવું. દાઝવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાઝવું ને અંગ્રેજીમાં કહીશું ટુ બર્ન, TOTOBURN ટુ બર્ન મતલબ કે દાઝવું. 1337મો શબ્દ મિત્રો દાડમ. દાડમને અંગ્રેજીમાં શું કહીશું? તો દાડમને અંગ્રેજીમાં કહીશું પોમેગ્રેનેટ, જેનું સ્પેલિંગ થાય POMEGRANATE પોમેગ્રેનેટ મતલબ કે દાડમ. 1238મો શબ્દ મિત્રો દાવ. દાવને અંગ્રેજીમાં શું કહીશું? તો દાવને અંગ્રેજીમાં કહીશું ટુ ફિલ્ડ, TOTOFIELD ટુ ફિલ્ડ મતલબ કે દાવ. 1239મો શબ્દ મિત્રો દાળ. દાળને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાળને અંગ્રેજીમાં કહીશું લેન્ટિલ સૂપ, LENTIL SOUP લેન્ટિલ સૂપ મતલબ કે દાળ. 1240મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભાતને અંગ્રેજીમાં કહીશું બોઇલ્ડ રાઈસ, જેનું સ્પેલિંગ થાય BOILED બોઇલ્ડ, RICE રાઈસ, બોઇલ્ડ રાઈસ મતલબ કે ભાત. 1241મો શબ્દ મિત્રો દુઃખ. દુઃખને અંગ્રેજીમાં શું કહીશું? તો દુઃખને અંગ્રેજીમાં કહીશું પેન, PAIN પેન મતલબ કે દુઃખ. 1242મો શબ્દ મિત્રો દુખવું. દુખવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો દુખવું ને અંગ્રેજીમાં કહીશું ટુ હર્ટ, TOTOHURT હર્ટ, ટુ હર્ટ મતલબ કે દુખવું. 1243મો શબ્દ મિત્રો દૂધ. દૂધને અંગ્રેજીમાં શું કહેવાય? તો દૂધને અંગ્રેજીમાં કહીશું મિલ્ક, MILK મિલ્ક મતલબ કે દૂધ.